ખૂબ આનંદ પ્રસન્નતા અનુભવું છું અને બોટાદમાં એના લીધે ખૂબ યુવા ક્રિકેટરો પ્રેરિત થયા છે અને એના લીધે સંખ્યાઓ પણ એટલી વધી છે. શાળા સ્કૂલ કોલેજની અંદરથી આ ધાર્મિક સોલંકી અંડર-14 એસીએફઆઈ ગુજરાતમાં સિલેક્ટ થયો છે. તેના કારણે બોટાદમાં એક લાગણીનું અને ક્રિકેટ જે ચાહકો છે તેમાં એક ઉત્સાહ અને પ્રસન્નતાનું વાતાવરણ છે. ગુજરાતના 33 જિલ્લાઓમાંથી જે મહાનગરપાલિકાઓ છે 8-10 એમાંથી 15 જણા અને નગરપાલિકા જે છે એમાંથી 5 જણા એમ કુલ મળીને 300-450 વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય અને ક્રિકેટમાં રસ ધરાવતા હોય એવા ખેલાડીઓની સિલેક્શન ગાંધીનગર ખાતે યોજાણું. તેમાંથી બોટાદમાં ધાર્મિક સોલંકીની એક જિલ્લામાંથી પસંદગી થઈ છે. તો એ અમારા માટે સમરસ ક્રિકેટ એકેડમી બોટાદ જિલ્લા માટે ખૂબ ગૌરવની વાત છે. મને ખૂબ આનંદ થાય છે કે અહીંયા સમરસ ક્રિકેટ એકેડમીમાંથી હું બોટાદમાંથી આગળ વધ્યો. કેટલામું ધોરણ ભણો છો? હું ભણું છું 8મું. આજે અંડર-14 માં તારી પસંદગી થઈ છે. કેટલા કલાક સુધી તું આની પ્રેક્ટિસ કરે છો? તને કેવું શીખવાડવામાં આવે છે? શું કહે? કિરણ સર બહુ મસ્ત કોચ છે, બહુ સરસ શીખવાડે છે. હું અહીંયા 12 કલાક અહીંયા સરની હાજરીમાં રહું છું. કેટલા સમયથી તું આ ક્રિકેટ રમી રહ્યો છો? હું નાનપણથી ક્રિકેટ રમું. તારા જે મમ્મી પપ્પા જે છે એ તને કેવું પ્રોત્સાહન આપે છે? મનેથી ઘરેથી પ્રોત્સાહન આપે છે. શું કરે તારા મમ્મી પપ્પા? મારા મમ્મી પપ્પા હીરા ઘસે છે. તારું સપનું શું છે? ભવિષ્યમાં શું બનવા માંગે છે? મારું સપનું છે કે હું ઇન્ડિયા લેવલ સુધી રમી જાઉં. મને પણ 2 દિવસ પહેલા સમાચાર મળ્યા ગુજરાત સરકાર દ્વારા એસજીએફઆઈ માં ક્રિકેટમાં અંડર-14 માં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનો એક નાનું એવું ગામ વનાળી ગામમાં અને એમાંય ખાસ કરીને એ જે ધાર્મિક સોલંકી કરીને છે ખેલાડી, એના માતા પિતા ખૂબ આર્થિક પરિસ્થિતિ એટલે કે હીરા ઘસે છે. એ લોકોએ એમના બાળકને કઈ કૌશલ્ય અને આવડત જોઈ અને બોટાદ વિહળ ઇન્ટરનેશનલમાં મૂકી અને ત્યાં કિરણભાઈ સોલંકીના માર્ગદર્શન કોચ નીચે ખૂબ સારી પ્રેક્ટિસ કરી છે અને એસજીએફઆઈમાં અંડર-14 માં સિલેક્ટ થયો છે. ત્યારે ચોક્કસથી એક મને પણ સ્પોર્ટ્સમેન તરીકે આનંદ થાય કે ગામડાના વિદ્યાર્થીઓ, અમે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના, જ્યાં પૂરેપૂરી સવલતો કે સુવિધા નથી, છતાં પણ શારીરિક દ્રષ્ટિએ ગામડાના વિદ્યાર્થીઓ ખૂબ મજબૂત હોય એવું હું માનું છું. અને એસજીએફઆઈ એવી ટુર્નામેન્ટ છે કે હવે પછી તે જે એક ગુજરાતની ટીમની તરફથી રમશે અને અન્ય રાજ્યની ટીમો સામે રમશે. ત્યારે આવા વિદ્યાર્થીઓને ખૂબ સારું પ્લેટફોર્મ મળશે અને ભવિષ્યમાં પણ અનેક સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન છે, બીસીસીઆઈ જેવી ટુર્નામેન્ટોમાં પણ આવા છોકરાઓને ધ્યાન ખેંચાશે.